મોર્નિંગ વિદ્યાર્થીઓ, એનએન ગ્રુપ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે નરસિંહ મહેતાનો પરિચય સમજ્યા. હવે આપણે તેના પદ વિશે સમજશું. તો પહેલું જ પદ છે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. એટલે વૈષ્ણવજન એટલે શું? આપણે સમજ્યા ને કે વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં ભગવાનનો માણસ અથવા આપણે એને સજ્જન કહી શકીએ છીએ. તેને એટલે કોણ? કોને કહે છે? પીડનો અર્થ શું થાય છે? દુઃખ. પરાઈ, જે બીજાને દુઃખને જાણતો હોય અને સામેવાળાને શું તકલીફ છે, તે સામેવાળી વ્યક્તિ દુઃખી છે, આપણને તેવો ભાવ આપણા મનમાં પેદા થાય છે ને. પણ સામેવાળી વ્યક્તિ દુઃખી છે, એના પ્રત્યે એને પ્રેમ ભાવના જાગે છે, તે ખરો વૈષ્ણવજન કહેવાય છે. પરાઈ જાણે રે એટલે કે પીર પરાઈ જાણે રે એટલે સામેવાળાને આપણે સમજવું જોઈએ કે આપણે એને તકલીફ છે તો આપણે એને સાથ સહકાર આપવો જોઈએ, નહીં કે એને આપણે વધારે દુઃખી કરીએ છીએ. પછી છે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. પર દુઃખે એટલે કે બીજાનું દુઃખ. ઉપકાર કોને કહેવામાં આવે? કે સામેવાળી વ્યક્તિ મદદરૂપ થાય કે ન થાય, પણ પોતાના મનમાં રહેલા સજ્જનતાના જે લક્ષણો છે તેને મદદ કરવા માટે આપણે સહાય કરીએ છીએ. ઉપકાર વ્યક્તિ ઉપર અપકાર કરતા હોઈએ છીએ. આપણે જે વ્યક્તિ આપણી પર ઉપકાર કરે ને તેના ઉપર આપણે અપકાર કરતા હોય છે. તો આપણે એ પ્રશ્ન થશે ને કે ઉપકાર અને અપકારમાં શો ફેર છે? તો ઉપકારનો અર્થ શું થાય? કે નિસ્વાર્થ કોઈની સેવા કરવી, મદદ કરવી, તેને આપણે ઉપકાર કહીએ છીએ. કે સામેવાળી વ્યક્તિને આપણે દર્શાવી ન શકીએ કે ભાઈ મેં તારી ઉપર ઉપકાર કર્યો છું, કે મેં તને તકલીફ હતી તો મેં તારો સાથ આપ્યો છે. સામેવાળી વ્યક્તિને જતાવવાની જરૂર નથી. અને અપકાર એટલે કે સામેવાળી વ્યક્તિ આપણને મદદરૂપ થાય છે અને આપણે એમ કહીએ કે તેમાં શું થયું, એ તો એની ફરજ છે, એ આપણે અપકાર કર્યો કહેવાય. કે આ ઉપકાર અને અપકાર બંને એક જ છે, પણ એમાં જોવાની જે દ્રષ્ટિ છે એમાં માત્ર એક ફેર રહેલો છે. એટલે કાવ્યમાં કવિએ કીધું છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે.